આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના પવિત્ર નામની સ્તુતિ કરીએ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 28મી ડિસેમ્બર 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. અને સવારના સમયે આપણે યોહાનની સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 21મી કલમ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે છેલ્લા ભોજન વખતે શિષ્યોની આગળ જે રજૂઆત કરી, કઈ રજૂઆત? કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. યોહાન એ ઈસુએ પોતાના શિષ્યોની સાથે જે છેલ્લું ભોજન, લાસ્ટ સપર લીધું, તેનું સરસ રીતે વર્ણન કરે છે. પહેલાં તો ઈસુ શિષ્યોના પગ ધોવે છે. ત્યારબાદ જમણની જે વ્યવસ્થા કરી હતી, ઈસુએ કહ્યું કે મેં તમારા પગ ધોયા તો તમે પણ એવું એકબીજાને માટે કરો. એક નમૂનો આપ્યો. જમણ લેતા યહૂદી સમાજમાં જ્યારે જમણ રાખવામાં આવે, કૌટુંબિક જમણ, તો રિવાજ હતો કે જેને બહુ પ્રેમ કરે તેને પ્રથમ કોળીઓ ખવડાવવામાં આવે, કુટુંબના વડીલને, આગેવાન. જ્યારે ઈસુએ આ 12 શિષ્યોને કહ્યું કે તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે. હવે આજે ગુરુવારની સાંજનું જમણ, અને એ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોના પગ ધોયા. યોહાનની સુવાર્તા પ્રમાણે તમારા હૃદયોને વ્યાકુળ થવા દેશો નહીં, તમે દેવ પર વિશ્વાસ રાખો છો, માર્ગ, સત્ય અને જીવન હું છું, એ શિક્ષણ આપ્યું. હું ખરો દ્રાક્ષાવેલો છું, મારો બાપ માળી છે, એ શિક્ષણ આપ્યું. અને ત્યાર પછી આ બાબત પણ કહી કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે, મને દગો દેનાર છે. ત્યારે શિષ્યોના મનમાં વિચાર આવ્યો કે કોણ હશે? એકબીજાની સામે જોયા કરે છે. ત્યારે શિષ્યોએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, એ કોણ છે? હું છું. ત્યારે યહૂદાએ પણ એવો પ્રશ્ન કર્યો. બધાએ પ્રશ્ન કર્યો તો મારે તો પ્રશ્ન કરવો જ પડે ને, નહીં તો હું પકડાઈ જઈશ. એટલે એણે પણ પૂછી નાખ્યું. એને તો ખબર હતી આખું આયોજન, કે અહીંયાથી જમણ લીધા પછી મારે ગેથસેમાની વાડીમાં જવાનું છે અને ત્યાં બધું આયોજન કરવાનું છે, એ એને ખબર હતી. તો પણ એણે પ્રશ્ન કર્યો પ્રભુની સાથે રહીને. હવે કોણ છે કે છે? તો કે જેને હું કોળીઓ ખવડાવું છું. હવે તે વખતે યહૂદાને કોળીઓ ખવડાવ્યો, પણ એ લોકો એવું સમજ્યા કે બહાર નીકળ્યો, કે કશું કામ સોંપ્યું હશે એટલે બહાર નીકળી ગયો કોળીઓ લઈને. પણ અહીં એક પ્રશ્ન થાય કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યહૂદાનું નામ ના આપ્યું? કહી શક્યા હોત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિક્ષણ આપતી વખતે, છેલ્લા ભોજન વખતે એવું કહ્યું હોત કે તમે બધા મારી સાથે બેઠા છો, તમે અત્યાર સુધી મારી સેવા કરી, મારા શિક્ષણ તમે સ્વીકાર્યું, ચમત્કારો જોયા, મારી સાથે ફર્યા, પણ તમારામાંનો એક યહૂદા છે ને, એ આજે રાત્રે મને પરસ્વાધીન કરવાનું છે, એવું કહી શક્યા હોત. પણ ઈસુએ એવું કહ્યું નહીં. કેમ ના કહ્યું? તો પહેલી બાબત એ છે કે યહૂદાને સુધારવાની તક મળી, પોતાની જાતને તપાસીને એને તક મળી. જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તો વધસ્તંભ પર મરવા માટે જ આવેલા. પણ અહીં આગળ જે બાબત છે કે દરેક શિષ્યો પોતપોતાની જાતને તપાસી શકે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નામ ના આપ્યું. કોઈને નીચા પાડવા પ્રભુ માગતા નહોતા. અને એટલા માટે કહે છે કે તમારામાંનો એક
તો તમારામાંનો એક એટલે કોણ? એ વાત ચોક્કસ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભ પર મરણ પામવા તો આવેલા જ, એને રોકી શકવાનું નહોતું. જ્યારે નાતાલના સમયે જન્મ વખતે હેરોદ રાજાની તરવારથી બચાવેલા, કારણ કે તરવારથી મરવા નહોતા આવ્યા. હેરોદ રાજાના તરવારથી મરવા નહીં, પણ સમગ્ર માનવ જાતના ઉદ્ધારને માટે વધસ્તંભ પર મરણ પામવા આવેલા, લોહી વહેવડાવવા આવેલા. એક બીજી બાબત હું કહી દઉં તો યહૂદાએ 30 સિક્કા લીધા, પોતાના ખિસ્સામાં મૂક્યા એમ કહેવાય. એ ખિસ્સામાં સિક્કા હતા તો પણ જો એણે જઈને યાજકોની પાસે જઈને કહ્યું ને કે મેં પાપ કર્યું છે, એ જ શબ્દો, એ જ કબૂલાત ઈસુની આગળ કરી હોત તો પરિણામ જુદું હોત. એને ગળે ફાંસોય ના ખાવો પડત અને આપણી પાસે એક ડોક્યુમેન્ટ યહૂદાની સુવાર્તા હોઈ શકત હોત. કેમ કે એને માફી આપવામાં આવી હોત જો એણે કબૂલાત કરી હોત તો. પણ એણે બહુ મોટી ભૂલ કરી. પણ આ દિવસોમાં જ્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે પ્રભુ આ પ્રશ્ન પૂછી રહ્યા છે, તમારામાંનો એક મને પરસ્વાધીન કરે. આજે કોઈક રીતે આપણે પ્રભુને પરસ્વાધીન કરીએ છીએ તો પ્રભુની માફી માગીને પ્રભુની સાથેના સંબંધમાં આગળ વધીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો પ્રશ્ન અને આજનું વચન સમજવામાં સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.